અમદાવાદના ધંધુકામાં આવેલ ધંધુકા મહાત્મા મેઘા મોલ સામે કોલેજ રોડ પર પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદજી કામળિયા ધામના મુખેથી ચાલી રહેલી શ્રી હનુમંત ચારિત્ર કથાના બીજા દિવસે ભક્તિભાવ અને આધ્યાત્મિકતાથી ભરેલ અદ્ભુત ક્ષણો સર્જાયા હતા। શ્રી રામ અને શ્રી હનુમાનજીના ભવ્ય મિલનનો દ્રશ્ય નજરે જોઈ શરમાઈ ગયો હતો। હનુમાનજીના શ્રી રામ સાથે પ્રથમ સાક્ષાત મિલન પ્રસંગે ફૂલોની ઝગઝગતી પુષ્પવર્ષા સાથે ભક્તિભર્યો કાર્યક્રમ યોજાયો હતો। ભક્તો માતા જેવી શ્રદ્ધા અને પિતા જેવી લાગણી સાથે રામ હનુમાનના મિલન દ્રશ્ય મંત્રમુગ્ધ થઈ ગયા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહી ભાવવિવશ બની ગયા હતા। પુષ્પોથી શણગારેલા મહોલમાં રામ ભક્ત હનુમાનજી અને શ્રી રામના ભવ્ય મિલન પછી સંગીતમય રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ ભાવભક્તિથી ઝૂમી ઉઠ્યા હતા। આ તમામ ભવ્ય આયોજન બાદ શ્રી રામ, લક્ષ્મણ તથા હનુમાનજીની 108 દીપોથી વિશિષ્ટ આરતી કરવામાં આવી, જેના થકી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી નાઈ ઉઠ્યું। रिपोर्टर CK बारड। अतुलित बल से जन एवं बलवान हनुमानजी महाराज અને એની આ ગુણગાન એની કથાનું આપણને રસાસ્વાદન કરાવશે। બહુ સરસ આનંદ આવ્યો કે કથામાં હનુમાનજી મહારાજનું ચરિત્રનું ગુણગાન ગાઈ રહ્યા છે મહારાજ, અને હનુમાનજી મહારાજ ધર્મનું રક્ષણ કરવા માટે છે, રામ કાજ માટે આવ્યા છે। આપણે 500 વર્ષે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ઝૂંપડીમાંથી મારા રામ મંદિરમાં પધાર્યા છે, એનું રક્ષણ હનુમાનજી મહારાજે આટલા સમયથી કર્યું છે। હિન્દુ ધર્મ અનેકો હિન્દુઓએ બલિદાન દીધું છે, ત્યારે આ ભગવાન શ્રી રામ આપણા અયોધ્યાની અંદર વિરાજમાન થયા છે રામ મંદિરમાં। આવો શું અવસર આ હનુમાનજી મહારાજના પ્રભુ શ્રી રામનું મંદિર બન્યું છે। આપણે એવું નથી લાગતું કે હિન્દુઓને બચાવી રાખવા માટે ધર્મ ના અત્યારે નાના મોટા ઝઘડા થઈ રહ્યા છે? સ્વામીજી, થોડા વિક્ષેપ ચાલે છે ને? હિન્દુને બચાવી રાખવું છે ને, તો હિન્દુ તો બચાવી રાખવું હોય, હિન્દુ રહેવા હોય તો ધર્મને થોડું સમજવું પડશે। જય સિયારામ। આજે કથાનો દ્વિતીય દિવસ, હનુમંત ચરિત્ર કથાના દ્વિતીય દિવસે ખૂબ જ સુંદર રામ અને હનુમંત મિલનનું ખૂબ જ સુંદર આયોજન છે। તો દરેક ધર્મપ્રેમી ભક્તા અવશ્ય આ બીજા દિવસની કથાનું શ્રવણ કરવા માટે પધારજો એવી હનુમંત સેવક ગ્રુપ દ્વારા આમંત્રણ આપી છે। જય સિયારામ।